નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. ભાવનગર નજીકના માઢિયા ગામ પાસે મારામારી સર્જાઈ, જેમાં 2 મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત. ભાવનગર નજીકના ભાલ પંથકના માઢિયા ગામમાં કોઈ અગમ્ય કારણોસર મારામારી સર્જાઈ હતી, જેમાં મંજુબેન પ્રવીણભાઈ રાઠોડ તેમજ સંગીતાબેન ચનાભાઈ વેગડ નામની માતા પુત્રીને ઈજા થતાં આ બંને ઇજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચીને બંને માતા પુત્રીના નિવેદનો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બેન, તમારું નામ? સંગીતા. સંગીતાબેન, ક્યાં રહ્યો તમે? માઢિયા. શું થયું હતું? મારામારી થઈ. કેટલા જણા હતા? એક જણ. હે? એક જણ. શું નામ છે? દીપકભાઈ. દીપકભાઈ. માથાકૂટ થવાનું કારણ શું છે? કારણ કે ઘરે આવીને પેલા બાઈજો, પછી દારૂ પીને આવીને તો બધાને માર્યા. માથાકૂટ થવાનું કારણ શું છે? માથાકૂટ તો કાંઈ નથી, રોજ અવારનવાર અમારા ઘરમાં વંડી ઠેકીને આવ્યા કરતું હતું. જૂની અદાવત હતી કઈ? ના, કાંઈ છે નહીં, તોય તે રોજ વંડી ઠેકીને આવતું હતું ઘરે. તો અમારા ઘરમાં કોઈ કાંઈ આદમી છે નહીં, બધા બૈરા છે. અત્યારે તમારા કેટલા વ્યક્તિનું વાગ્યું છે? એક મને એક મારા